નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું માનસી સોની। સૌથી પહેલા વાત કરીશું ગુજરાતમાં વરસાદ વિશેના ટોપ 9 ન્યૂઝ અપડેટ્સની। બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદી રાહતની સાથે લોકોની માથે આફત પણ ઊભી થઈ છે। દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર, નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। પાણી નિકાલ માટે તંત્રને અનેક રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર। રાહદારીઓને વાહન ચાલકોને ભોગવવી પડે છે હાલાકી। બનાસકાંઠાના દાંતા તાલુકામાં અતિભારે વરસાદના કારણે સઘળું પાણી થઈ ગયું। દાંતા વિસ્તારમાં વરસાદના કારણે નદી અને ઝરણાઓ નવપલ્લવિત થયા છે। વરસાદી માહોલના કારણે બનાસકાંઠામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। મોમનવાસ નજીક પાણીયારી આશ્રમનો ધોધ જીવંત થયો। ખળખળ વહેતું આ જળ મનોરમ્ય દ્રશ્ય સર્જી રહ્યું છે। પાલનપુરમાં ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર પાણી। પાલનપુર અંબાજી હાઈવે પર વરસાદી પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। વીરપુર પાટિયા નજીક ભરાયા વરસાદી પાણી। પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદે તારાજી સર્જી। અનેક વિસ્તારો પાણીમાં ડૂબેલા છે। કડચ ગામના વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદના વિરામને 2 દિવસ થયા છતાં પણ હજુ પાણી નથી ઓસર્યા। ગામમાં પાણી ભરાઈ રહેતા જનજીવન પર અસર થઈ। આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો। પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવો માહોલ। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથક બેટમાં ફેરવાયો। દરિયાકાંઠા વિસ્તારના આ દ્રશ્યો જેમાં વરસાદી પાણી સમુદ્રમાં ભળી રહ્યું છે। દરિયાકાંઠા પર આવેલા શિવલિંગ પર જાણે પ્રાકૃતિક રીતે જળાભિષેક થતો હોય તેવા મનોરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। ઘેડ પંથકમાં નદી નાળા છલકાતા ખેડૂતોમાં હરખની હેલી છવાઈ। સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ શહેરભરમાં ધોધમાર વરસાદ। આઠવા ગેટ, પીપલોદ, સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। અડાજણ, વરાછા, કતારગામ, અમરોલી, રાંદેર, ઉધના તેમજ અટવામાં પણ વરસાદ। અરવલ્લીમાં શામળાજીના મેશ્વો ડેમમાં 3900 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। મેશ્વો જળાશયમાં ચોમાસાના નવા નીર આવતા ખેડૂતોમાં આનંદની લહેર। રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે મેશ્વો નદીમાં પાણીની નવી આવક થઈ। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે। જો કે આ બધા વચ્ચે ચિંતાની વાત એ પણ છે કે ગત વર્ષ કરતાં હજુ પણ ઉકાઈ ડેમમાં 3 ફૂટ ઓછું પાણી નોંધાયું છે। આ તરફ ઉકાઈ ડેમના કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે હજુ તો ચોમાસાને 15 થી 20 દિવસ થયા છે। આગામી 3 મહિના બાકી છે। આશા છે કે ડેમ ભરાઈ જશે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી, જ્યારે આવતીકાલે સુરત, નર્મદા અને તાપીમાં વરસાદની શક્યતા। સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના।